હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું દમુસ કિચનમાં। તો આજે આપણે અરબી એટલે કે અળવીનું સલાડ બનાવવાના છીએ। આ અરબી એટલે કે અળવી છે તે એક કંદમૂળ છે અને તે પાત્રાના પાનના મૂળ છે અને તેને બાફીને આપણે સલાડ બનાવીએ છીએ। આ જમીનમાં થાય છે એટલે ધૂળવાળું ખૂબ જ હોય છે, માટે તેને સાફ કરી અને તેને પહેલાં તો આપણે બાફી લેવું। તો જુઓ, મેં પણ અહીંયા બાફી લીધું છે અને પછી તેની છાલ ઉતારી લીધી છે। જોતાં તે આપણને રતાળું જેવું લાગે, સ્વાદે મોડું હોય છે। તો હવે આપણે તેના ગોળ ગોળ પીસ કરી લઈશું। અરબી બફાઈ જાય પછી ચીકાશવાળી હોય છે, તેથી તેના પીસ એકદમ ચોક્કસ આકારના થતા નથી। હવે તેમાં મેં ઝીણા સમારેલા કાંદા, ટમેટાં, કોથમીર, લાલ મરચું, નમક તેમજ ચપટી ખાંડ ઉમેરી અને તેલ નાખીને બધું જ મિક્સ કરી લીધું છે। પરંતુ આ વિડીયો છે તે મારે મિસ થઈ ગયો છે અને ડિલીટ થઈ ગયો છે। તો આ બાજુ હવે પછી અળવી ક્યાંય મળતી નથી, તો હું પણ આ બહારથી જ અળવી લઈ આવી હતી। તો આપને હવે આ બધું જ મિક્સ કરેલું છે તે બતાવેલ છે। તો આવી જ રીતે આપ અળવીનું સલાડ તેમજ શાક બનાવી શકો છો। તો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો।